તો હેલો બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ। સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે અને આજે સવારમાં 6 વાગ્યામાં લાઇટ વહી ગઈ છે તો જીયાનસી બહુ હેરાન થઈ ગઈ છે આજે। તો અત્યારે નાસ્તામાં છે રોટલી ગાંઠિયા સંભારો અને ચા અને મરચાં છે પણ મેં નથી લીધા। તો હાલો આપણે પહેલાં હવે નાસ્તો કરી લઈએ। જીયાનસી રેડી થઈ ગઈ છે। જીયાનસીના પપ્પા આવે એટલે જીયાનસીને જાવું ને રીકા ચક્કર મારવા। ગરમી થાત ને અહીંયા ઘરમાં ગરમી થાત ને હે। हाँ તમારો દીકરો હમણાં તૈયાર થઈ જા। તૈયાર થઈ ગઈ ચાલ પપ્પા આવે એટલે જાઓ। તો હું અહીં આવી ગઈ છે મમ્મી ઘરે અને જીયાનસીને સુરાવીને જવાની છે એટલે હું તૈયાર થઈને ન થાવી તો જીયાનસી સૂઈ જાય ને પછી હું તૈયાર થાય। બાકી હું તૈયાર થઈ જાય ને તો જીયાનસી ખબર પડી જાય કે એ ક્યાંક જવાની છે તો જોઈએ અત્યારે પાવડરને તોડવાનું કામ કરે। તો હાલો હવે એને હું પહેલાં સુરાવી દઉં અને પછી તૈયાર થઈને આપણે લગ્નમાં જવાનું છે તો પછી લગ્નમાં જઈએ। તો અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ અને એક રિક્ષા આગળ થઈ ગઈ તો ચાલો હવે આપણે લગ્નમાં મળીએ। તો અમે જમવા બેસી ગયા છે। તને સાત બગાડ્યા ચટણીવાળા। દુલ્હનને એન્ટ્રી થાય છે હવે। આવી ગઈ છે લગ્નમાંથી અને લગ્નમાંથી આવી એને તો કેટલો ટાઈમ કેટલી વાર થઈ ગઈ। જીયાનસી ઉઠી ગઈ હતી 5:30 એટલે પછી બહુ રડતી હતી એટલે પછી હું આવી ગઈ 5:30 વાગે આવી ગઈ। અત્યારે વાગ્યા છે 6:30 તો મમ્મીએ ચા બનાવ્યો છે તો મારે તો ચા પીવો નથી તો હું પી લઉં ઠંડુ। તો લગ્નમાંથી આવ્યા હોય ને એવું કંઈ ખાધું હોય ને એટલે આપણે એમ થાય કે જલ્દી ઠંડુ કે સોડા કે એવું કંઈક પીએ તો ચાલો હું ઠંડુ પી લઉં। તો ગરમીનું તો એવું જ બધું આવું જ બધું ભાવે। એમ થાય કે જમવાનું ના જમીએ ને આવું જ પીયા કરીએ આખો દિવસ તો શાંતિ વળે। તો ચાલો પપ્પા તો અહીંયા આવું લઈને રાખી જ મૂકે કારણ કે ગરમી છે એટલે પપ્પાને આવું જોતું હોય છાશ ને સોડા ને એવું રાખે એટલે કે બહારથી આવીએ તો એવું કામ લાગે। તો ચાલો હું પી લઉં। તનિષ ને જેન્ટ્સ આવી ગયા ઉપર રમવા આપણે સ્પીકર કરી દીધા છે ચાલુ ને રમે છે। મમ્મીએ ઘરમાં મંચુરિયન બનાવ્યા છે। આમાં કોબી પછી ડુંગળી મેગી એ બધું નાખીને અને એક રૂપાલીમાંથી રિવરફ્રન્ટેથી ઓલું લઈ આવી હતી ને પેકેટ એનું પાવડર આમાં નાખ્યું તો મંચુરિયન તૈયાર છે। તો હું આવી ગઈ છે મમ્મી ઘરે અને તનિષ થઈ ગયો છે ભૂખોટા ડબડો ખોલીને બેસી ગયો છે તનિષ। તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો। ચાલો બધાને ગુડ નાઇટ બાય અને જય શ્રી કૃષ્ણ।